જોન નિકિતા, અરે કેમ આમ કરે છે? કેમ અરે આમ? તું મારી ઘરવાળી છે. હા તો શું આ તો? અરે તું મારી ઘરવાળી છે, તારો હાથે ન પકડી એક? નહીં, હાથ પકડવાનું તો દૂર રહ્યું, મારી સામે જોવો છો ને એ મને નથી ગમતું. કેવી વાત કરે છે તું? જો હા, હું તને ભગાડીને નથી લાવ્યો. આ તારી સાથે 4 ફેરા ફરીને લાવ્યો છું. આ લગ્ન કર્યા છે તારી હારે. હા તો લગ્ન કરીને લઈ આવ્યો છો એનો મતલબ એમ છે કે મારી ઉપર તમારો અધિકાર છે? હા, આ મારી પત્ની બનીને આવી છે, તો તારી ઉપર, તારા શરીર ઉપર, આ તારા મન ઉપર બધે મારો અધિકાર છે. મારા શરીર ઉપર અધિકાર એમ? લઈ લો, રાખો. કેમ અધિકાર છે ને મારા શરીર ઉપર, તો લ્યો તમારો અધિકાર. જોઈએ છે તો એ જ ને તમારે. બસ નિકિતા, બસ. તને શું લાગે છે કે હું તારા શરીરને પામવા હાટું થઈને તારી સાથે લગ્ન કર્યા છે? તો આ શું છે હે? હાવડી ઉંમરે કોઈ પુરુષ બીજા લગ્ન શું કામે કરે? એને શરીરની ભૂખ હોય ત્યારે જ ને. બાકી એકવાર પત્ની મરી ગઈ ને પછી માણસનું સંસાર ઉપરથી મન ઉઠી જાય. ઉઠી જ ગયું તું. ફરી વાર મારે લગ્ન જ નહોતા કરવા. જો અમારા પરિવારે મને દબાણ ન કર્યું હોત ને તો મારી ઈચ્છા હતી જ નહીં. પણ ખેર, જવા દે, એ વાતને તું નહીં સમજે. અને જો મેં તારા શરીર સાથે જબરદસ્તી કરવા હાટું લગ્ન નથી કર્યા, અને તારા શરીર સાથે મારે કંઈ લેવા દેવા પણ નથી. લેવા દેવા નથી તો રોજ રોજ ઓયડામાં શું કામે આવો છો હે? જે પુરુષને સ્ત્રીના શરીરની ભૂખ ન હોય ને એ એકવાર સ્ત્રી ના પાડે ને એટલે એની આજુબાજુમાં ના આવે. જો આ ઓરડામાં ન આવું ને તો કાલે સવારે ભાઈ ને ભાભી બધા વાતો કરશે, કાલે સવારે ગામ વાતો કરશે. આ ગામના મોઢે ગળણા નથી બંધાતા. બધાની ચિંતા છે પણ જેને પરણીને લે એવા એની ને નથી ગમતું મને. અને સાચું કહું ને તો આ તો મારો બાપ નહોતો ને એટલા માટે મારે મજબૂરીમાં લગ્ન કરવા પડ્યા. બાકી જો મારું હાલે ને તો હું તમારી હારે જિંદગીમાં લગ્ન ન કરું. જો આ બધી વાતની મને ખબર નહોતી કે મજબૂરીમાં તારે લગ્ન કરવા પડ્યા છે. બાકી જો મને ખબર હોત ને તો તારી સાથે હું લગ્ન ન કરત. તો હવે ખબર પડી ગઈ ને કે મેં મજબૂરીમાં લગ્ન કર્યા છે. મને તમારી નજીક આવવું, નજીક રહેવું કે તમારું હાથ અડાડવું નથી ગમતું. તો દૂર રહેજો હવે મારાથી. મારું નજીક આવવું, મારું હાથ અડાડવું તને ન ગમતું હોય ને તો હું નહીં કરું. પણ હું તો માત્ર એટલું ઈચ્છું છું કે તું હંમેશા ખુશ રહે. તારા ચહેરા ઉપર હું હંમેશા ખુશી જોવા માંગુ છું, તારો હસતો ચહેરો જોવા માંગુ છું. આનાથી વિશેષ કંઈ નથી. સત્યનારાયણની કથામાં જવાનું છે તો તમે બે જઈ આવો. ભાભી કેટલી વાર નથી જવું કથામાં, મારે જવું જરૂરી છે. તમે દેર ભોજે જાઓ તો નહીં હાલે? અરે અમે બે જઈ નહીં મારા લાગે, તમારે બેને જવાનું હોય. નથી જવું, વળી પાછી મગજમારી થાય. શેની મગજમારી થાય? એમાં કાંઈ મગજમારી ન કરવાની હોય. જઈને દર્શન કરીને આવતું રહેવાનું હોય. પ્રસાદી મારા હાટું 2 વાટકા લેતા આવજો. હા તો 2 ના 4 વાટકા પણ ન્યા જઈને ખાઈ લ્યો. એટલે તમે નહીં જાવ એમ ને? ના. હે ભગવાન, શું કરવું હવે તમારે? ભાભી ચા મેલો, જાઓ, મારું માથું છેડ્યું છે. ચા બનાવી દે. તમને કીધું તો ભાઈ તમે મને શું કહેતા આવીશો હે? અત્યાર સુધી તો હું તમારા હાટું ચા બનાવતી એવી. હવે તમારે આને જ ચીંધવાનું હોય, ડાયરેક્ટ મને જ ચીંધો છો સીધું. તમને કહું એટલું કરો ને ભાભી. હા, તમે જાઓ, એને હું નહીં કહું. જાઓ. શું એને હું નહીં કહું? એક ખાલી ચા બનાવવાનું તમે ન કહી શકો એને? તમારે પાવી છે કે નથી પાવી? ન પાવી હોય તો ના પડી દે, હું બહાર જઈને પી લો. હા તો પી લ્યો ને. એવી ધમકી કોને મારો છો? તને મેં નથી કીધું, તારી સાથે વાત પણ નથી કરી. હું નહીં બનાવું એટલે? અરે તમારા તો રોજનું થયું હે. સારે તારા ઘરવાળાની બધી જરૂરિયાત પૂરી કરવાની હોય, તને નથી સમજાતું? કેટલીક વાર તને સમજાવી અમારે. એને સમજણ હોય તો એ થોડી આવી વાત કરે. છોકર બુદ્ધિ છે હજી. સાચી વાત છે, એકદમ સાચી વાત. છોકર બુદ્ધિ જ છું. બાપ જેવડા તો તમે મારે આમેય છો. એ ઘરવાળાએ આવી રીતે વાત ન કરવાની હોય. જ્યારે હોય ત્યારે આવી ત્રાટકતી જ હોય એની માથે. હું એને ઘરવાળા જ નથી માનતી. તો તું ન માને એમ થોડું હાલે? તો પછી લગ્ન હું કામ કર્યા? ભૂલ મારી સૌથી મોટી. મેં મારી જિંદગીમાં જો કાંઈ મોટામાં મોટી ભૂલ કરી હોય ને તો તમારી હારે ફેરા ફરીને. અરે ભૂલ તો મારી છે કે મેં તને આની હારે પરણાવી ને એને તારી હારે પરણાવી. હા તો મોડું નથી થઈ ગયું, કર નાખો છૂટી, વાત ખતમ. એમાં છૂટું કરવાની ક્યાં વાત આવી? આ કઈ ઢીંગલા પોતિયાના ખેલ થોડા હે? કઈ નાની નાની વાતમાં છૂટું કરવાનું? એક ચાની વાતમાં
ચાની વાત હોય તો વાંધો નથી, પણ અમારા જ મનમેળ નથી તો શું કરવું? અય મેન મનમેળ આજ નહીં તો કાલ થઈ જાહે. નો થાય. પાકા ઘરે કાંઠા નો ચડે. એક 50 વર્ષનો અને એક 26 વર્ષનો. તારે કરવું હોય ને તો બધુંય થાય. મારે મનમેળ કરવો જ નથી. લે આ ના એલી મને એમ છે આને હેના કામકાજ કરવા પડે ને એટલે જ આવા બાના કાઢતી લાગે છે. તમારી એ રોમ તો હરખી રીતે રીએ છે ને? આમ જ રહેશે ભાભી. આમ જ રીએ એટલે એને હું ગમતો જ નથી, અને તમે લોકોએ પરાણે મને ઘોડે ચડાવ્યો. લગ્ન તો કરવા પડે કે ન કરવા પડે? અરે પણ એમને રહેવા દીધો તો હું વાંધો હતો તમને? હવે અમે તમને ઘોડે ચડાવીને કઈ ભૂલ તો કરી નથી એમ? મોટી ભૂલ કરી. તો હવે શું કરવાનું થાય બોલો? ખબર નહીં. કોને ખબર હોય? હા, જયુભાઈને ફોન કરીને કહી દો કે નિકિતાને લઈ જાય. જો એ આ ઘરમાં રહેવા જ ન માગતી હોય તો એને અહીંયા રહીને કઈ ફાયદો નથી. અરે જીત. હા જીત. હા, જય શ્રી કૃષ્ણ જયુભાઈ. હા જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા મજા. હવે મારે તમારી સાથે થોડી વાત કરવી છે. અરે બોલો ને. હા, તમે છે ને એક કામ કરો. હા હા, તમારી બેનને લઈ જાઓ. મારી બેનને લઈ જાઉં? પણ કેમ, શું થયું? જયુભાઈ, હા, મારી સાથે લગ્ન કર્યા એને ગમ્યું નથી અને એ અહીંયા ખુશ નથી. આમ જો મારી વાત સાંભળો તમે. જો મારી બેન ત્યાં ખુશ ન રહી શકતી હોય ને તો તમારે એને ખુશ રાખવાનો એનો પ્રયત્ન કરાય તમારે. એમ આમ તમારે મને ફોન ન કરવાનો હોય. કેટલા પ્રયત્ન કરું તમે કહો ને? આખી જિંદગી એ જ કરતો રહીશું? જુઓ, મારો ચહેરો જોવે છે ને તો એને ગુસ્સો આવે છે અને મારી સાથે ગમે તેમ વર્તન કરે છે. જો એના કરતા તમે એક કામ કરો, અહીંયા આવો અને એને તમારી સાથે લઈ જાઓ. જો મારી વાત સાંભળો તમે. એવું લાગશે ને તો અમે બે ત્યાં આવીએ સમાધાન કરી દઉં. અને આમ તમે છે ને આમ તેડવાની વાત ના કરતા. અરે સમાધાન કરે શું ફાયદો થશે? હવે એને હું ગમતો જ નથી તો તમારે મને પહેલા કહેવાનું હતું. આ પહેલા મને જાણ કરવી હતી ને તમારે કે હું એને નથી ગમતો. આ તમે લોકો એના જબરદસ્તી લગ્ન કરાવ્યા છે. અરે ના ના, એવું કાંઈ નથી. જબરદસ્તી લગ્ન નથી કરાવ્યા, એવું કાંઈ નથી. રાજી ખુશીથી જ લગ્ન કર્યા છે. જો જયભાઈ, હા, આજે લગ્ન કર્યા એને 3 મહિના થયા. આ તેમ છતાંય હજી સુધી સમજી શકો છો ને તમે? હા હા, હું પતિ પત્ની વાળા સંબંધો હજી નથી બાંધ્યા. અરે તમે આવી કાં વાત કરો છો? હવે થોડું ઘણું તમારે કંઈ ગમે કંઈ ભૂલ થતી છે અને નો સમજતી હોય ને તો હજી એ નાની છે તો તમારે એને સમજાવવાની હોય. નાની છે એ તો વાંધો છે. જો જયભાઈ, હા, આ મારી સાથે કે પ્રસંગમાં પણ નથી આવતી કારણ કે એને શરમ આવે છે મારી સાથે. એનાથી ડબલ ઉંમરનો છું. હવે તમે એક કામ કરો, અહીંયા આવી જાઓ અને એને લઈ જાઓ. હા, તે કાંઈ વાંધો નહીં. એવું લાગશે તો અમે આવશું અને સમાધાન કરાવી દઈશું. સમાધાન બમાધાન નહીં થાય, પણ તમે એકવાર અહીંયા આવો અને જો રાજી ખુશીથી તમે એને તમારી સાથે લેતા જાઓ. આમ જો જીત, તમે મારી વાત સાંભળો. અમે અહીંયા આવશું ને એટલે સમાધાન થઈ જાય. અને આ તેડવા મેળવાની છે ને તમે વાત ન કરતા. હવે ઠીક છે. સારું, હાલો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. છે કે સારું થઈ અમે જલ્દી આવે ને તો સારું. ઈ લોકો જોયા ગીતા નહીં સારું થયું. આપણે કઈક સમાધાન તો થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. ક્યાં છે હા નિકિતાબેન? અહીંયા આવતી ને? ના, હું અહીંયા ઊભી. અહીંયા આવતી બીજું શું તકલીફ થઈ છે? હવે તમારી બેનને જ પૂછો ને. બેન, શું તકલીફ છે તને અહીંયા? મને કાંઈ તકલીફ નથી. કોણે કીધું તને અહીં તકલીફ છે મને? હા, મારે જીતનો ફોન આવ્યો હતો કે તમારી બેન અહીંયા મારી પાસે ખુશ રહેતી નથી તો તમે એને તેડી જાઓ. તમે ફોન કર્યો તો? હા, તો ફોન કરું જ ને. હવે તને હું ગમતો જ નથી તો અહીંયા રહીને ફાયદો શું છે? કેમ બેન, કેમ આવું? હજી છે એ ભાઈ તારી સામે છે. મેં તારા ને ભાભીના કહેવાથી લગ્ન કરી લીધા, પણ અહીંયા આવીને ખબર પડી કે
અમારા બે વચ્ચે ઉંમરનો બહુ મોટો તફાવત છે. માંડવામાં બેઠા હતા ત્યારે તને નહોતું દેખાણું? ત્યારે મને એમ હતું કે ગમે એમ કરીને મરતા મરતા જિંદગી કાઢી લઈશ, પણ નથી નીકળે એમ ભાઈ. અને અમુક વાત હું તને કહી શકું એમ નથી. તો ત્યારે જ ના પાડી દેવાય ને, જ્યારે માંડવામાં બેઠા હતા ત્યારે. હવે તમારે હું હા માવતરની આબરૂ કાઢવી છે? જો બેન, આ જમાઈ છે ને તમને કઈ મારકૂટ કરે છે, તમને હાચવતા નથી, હરખી રીતે રાખતા નથી, તો કયો અમને. હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે માંડવાની વાત મૂકો, લગ્નની વાત મૂકો. હવે શું કરવાનું છે તમે ઈ કયો. મને હું મારા ભાઈ ભેગી વહી જઈશ. તું આ રીતે આવી જીદ ન કર. અને આમે લગ્ન થઈ ગયા પછી છે ને બેન દીકરીનું ઘર એનું હાવરું જ હોય, ત્યાં હકે ધકે પડ્યું રહેવાય. ના, અને આમે તને ક્યાં તને કોઈ હેરાન કરે છે? દુઃખ આપે છે તને? જે ભાઈ તમે એને લઈ જાઓ રે. અને જો છૂટાછેડાના કાગળિયા હું મોકલાઈ દઈશ. આ તમારી બેનનું ગમે ત્યાં સારું ઠેકાણું જોઈને પરણાવી દેજો. અરે જમાઈ, તમે આ છૂટાછેડાની વાત કાં કરો છો? હે, અમારે છૂટાછેડા કરવા જ નથી. આવું હું કામ બોલો તમે? બેન, જો કદાચ છૂટાછેડા થઈ જાહે ને તો તમારે બીજે લગ્ન તો કરવા જ પડશે ને. હા, પણ ન્યા તમને આવું ઘર કે આવો છોકરો તમને ન્યા નહીં મળે. નહીં જ મળે. ન્યા મને આવો છોકરો નહીં મળે જે મારા બાપની ઉંમરનો હોય. અરે જો. તને ભાઈ તમને લાગે મારે એના ભેગું ક્યાંક બહાર આવવું જવું હોય ને તો મને શરમ આવે છે, શરમ કે આ માણસ ભેગી હું કેમ બહાર જઈશ. જોયું ને બેન, જોયું ને, સાંભળ્યું ને, આખો દી હું આવું સાંભળીને થાકી જાઉં છું, કંટાળી જાઉં છું. નિકિતા બેન, દુનિયાનો વિચાર ન કરવાનો હોય. દુનિયા તો ગમે તે બોલે. હા, તમારા બે માણાને હારું બનતું હોય ને, અને આ ખાસ તો આ જમાઈનો સ્વભાવ જોઈને છે ને માણા ઈર્ષા કરતા હોય. શું સ્વભાવ? સ્વભાવ તો ચાર દિવાલની વચ્ચે મને ખબર છે કે એનો શું છે. હા તો કે માયરી તને કોઈ દી હાથ મેં તને ઉપાડ્યો? ક્યારે કાળી ધોળી કીધી? ક્યારે તારા ઉપર હાથ ઉપાડ્યો? ક્યારે તને ઊંચા અવાજે વાત કરીશ? જોજી બેન, આનાથી વિશે તારે શું જોઈએ? હે, અત્યારે તું જોઈએ જા. આ આપણા બાજુવાળા જો, એનો ઘરવાળો રાત દી એને બિચારીને મારીને પાડી દે છે. તો એક શબ્દ મોઢામાંથી નથી બોલતી, અને તને અહીંયા તો એક શબ્દ તને ઊંચા અવાજમાં બોલાવતા પણ નથી. હા નિકિતા બેન, આ લ્યો તમારી ઓલી બેનપણી પ્રિયા, હા, ઈ મોટી ઉંમરની હતી અને એને નાની ઉંમરના છોકરાએ લગ્ન કર્યા તોય દારૂડિયો હતો. તો હું કરવાનું? મારા દેરને તો કઈ વ્યસન જ નથી આવું, એટલા ડાયા ને સીધા છે ને કે તમે એની વાત જ ચાલો. અરે પણ હું એની હારે નથી જિંદગી કાઢી શકું એમ. કાંઈક તો વિચાર કરો. બાપની ઉંમરનો છે મારે. અમુક વખતે અમારા મનમેળ નથી થતા, વિચાર નથી મળતા. એની અને મારી ઉંમરમાં ઘણો તફાવત આવી જાય છે. તો બેન, આ લાગણીના સંબંધમાં છે ને ઉંમર ન જોવાની હોય. પણ લાગણી હોય તો ને, અમારા બે વચ્ચે કોઈ પ્રેમ જ નથી. તું લાગણી એને બતાવી તો તને લાગણી આપે ને. શું બતાવું? એને જોઈને મને રેવા દે ભાઈ. પણ હજી તો લગ્નને 6 મહિના થયા છે. હે, હજી આમ 2 વર્ષ જવા તો દ્યો. તો તમે શું વિચારો છો બાપ? કે આ નિકિતા 2 વર્ષ સુધી આમ નરકમાં જીવતી રહે? નરકની વાત નથી જમાઈ. હા, તમે હારા છો અને ઈ એમ કે જમાઈ આમ છે ને તેમ છે ને મોટી ઉંમર, અમે કેમ માની લઈએ આ બધું? જુઓ ભાભી, નિકિતાને હું હંમેશા ખુશ જોવા માંગુ છું. અહીંયા ખુશ નથી તો તમે એની સાથે લઈ જઈ શકો તમારી સાથે. છો બેન, હો વાત ને એક વાત, અમે તને હારે નહીં લઈ જઈએ હો. અને તારે છે ને અહીંયા જ જીવવાનું છે અને અહીંયા જ રહેવાનું છે તારે. હાલ. અરે જયભાઈ, સમજીને રહ્યો, કોઈ તને લઈ જવાય નથી માંગતું. આ શું હતું બધું? હે, મારા ભાઈને ફોન કરવાનું કોને કીધું તું તમને? આ જેને નહોતી ખબર ઈ બધાને ખબર પડી. હજી કેટલીક મને શરમાવશો બધાની સામે. એટલે તું શું ઈચ્છે છે કે આખી જિંદગી તું અહીંયા આમને હેરાન થતી રહે? મેં તારા હારા માટે બોલાવ્યા. હારા માટે? આમાં હું મારું હારું વિચાર્યું તમે? મારા ભાઈ ભાભીની સામે મને ભોઠી પાડી એનું કાંઈ નહીં. હવે તારા ભાઈ ભાભી તારું હારું નથી વિચારતા તો હું શું કરી શકું? મેં તો તને એને લઈ જવા માટે જ બોલાવ્યા હતા. આના કરતા તો મરી ગઈ હોત ને તો સારું હતું. અરે અરે પણ તારું માથું દુખતું હતું તો મને થયું તને બામ લગાવી દઉં. કોને પૂછીને? હવે એમાં પૂછવું પડે? હા, મને હાથ લગાવતા પહેલા પૂછવાનું. મેં તમને હક નથી આપ્યો કે તમે મને હાથ અડાડો. જો નિકિતા, તું પતિ પત્નીની જેમ રહેવા ન માંગતી હોય ને
તો એક મિત્ર તરીકે તો રહી શકે ને. બસ કરો. આ રોજ ઉઠીને એક નવું નાટક, રોજ ઉઠીને એક નવું નાટક. તમે અહીંયા પાછું એ જ કરવા આવ્યા હતા ને? શું કરવા આવ્યો હતો? જીત, બધી ખબર પડે છે. આ રોજ ઉઠીને નવા નવા નાટક કરો છો કે મારી નજીક આવી શકો. જો મારો કોઈ એવો ખરાબ ઈરાદો નહોતો. હા તો મને થયું કે તારું માથું દુખે છે ને તો થોડુંક બામ લગાવી દો. નથી જરૂર મારે શાંતિની જરૂર છે. ઈ તમે આપશો કે નહીં? સમજતી કેમ નથી તું? આ કેટલા દિવસ આમ ચાલશે? આખી જિંદગી આમને આમ રહેશે? હા, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો હું કોઈ દિવસ તમને પતિ નહીં માનું. મર્યા પછી તો વાત જ નથી આવતી. જો નિકિતા, કઈ વાંધો નહીં, તું મને પતિ માને કે ન માને, પણ એક સારો મિત્ર તો માની શકે ને. ફરી ફરી ફરીને પાછા ત્યાં જ. હા, ગમે એમ કરીને તમારે નજીક આવવાનો રસ્તો કરી જ લેવો છે ને. પહેલા આવી રીતે મારી ચિંતા બતાવીને પછી મિત્ર બનવાનો રસ્તો. પતિ પત્નીના સંબંધ રાખવા ન માગતી હોય તો મને કઈ વાંધો નથી, પણ ઘરમાં આ રીતે વળકે ને તડકે ઘડીએ ઘડીએ મારું અપમાન કરીને તું મને નિસ્સો દેખાડવાની કોશિશ કરે છે ને, એ બંધ કરી દે. નીચા હું તમને નથી દેખાડતી, તમારી જે વાસ્તવિકતા છે ને એ દેખાડું છું કે તમારી અને મારી વચ્ચે આટલો તફાવત છે, અને એ તફાવત જો તમે જાળવીને રાખો ને તો આપણા સંબંધ માટે સારું રહેશે. તો શું કરું? તું કે એ કરવા તૈયાર છું, બોલ. દૂર રહ્યો મારાથી. પતિ પત્ની છે ના નથી પાડતી, પણ સમાજ માટે, આપણા માટે આપણો કોઈ સંબંધ જ નથી. ઠીક છે, જો એમ ઈચ્છતી હોય ને તો એ, પણ નિકિતા, હા એક ઘરમાં રહેવું છે, હા એક છતની નીચે રહેવું છે, અને બંનેને સાથે રહેવું છે, તો કમસે કમ એક મિત્ર તો બનાવી શકે ને મને. પછી મિત્ર બનાવ્યા પછી આગળ નહીં વધો ને? તું કહીશ એટલો જ આગળ વધીશ, એનાથી એક ડગલું પણ આગળ નહીં ભરું. ભરોસો કરું તમારી ઉપર? 100%. ચાલ સુઈ જા, હું તને માથામાં બામ લગાવી આપું. એક મિત્ર બીજા મિત્રને બામ તો લગાવી જ આપે ને. ચાલ. નહીં અડું બાપા. આ પાણી એ ભર્યું નથી લાગતું, પાણી નથી આવતું. શું બનાવું જમવામાં? હવે એમાં મને શું પૂછસ? જીતભાઈને પૂછી લે જા, એને જે ખાવું હોય એ બનાવી દે. અમારે ગમે તે હાલે, અમે ગમે તે ખાઈ લઈશું, અમે કઈ બોલતા જ નથી. એને પૂછીને હું શું કરું? એને જે બનાવી લઈશ ને એ ખાઈ લે, એમાં કઈ પૂછવા ન જાઉં. એને પૂછવાનું જોઈએ ને, આજે ઈ ઓલું રિયા હોય એટલે એનું ફરાળ બનાવવાનું હોય. હવે એ તો અઠવાડિયામાં 5 દી રહીએ, એટલે હું મારે 5 દી એના હાટું અલગ અલગ બનાવવાનું. હવે ઈ તારા હાટું થઈને રહેતા અને તારા હાટું જ રહે છે, એટલો પ્રેમ કરે છે તને. બસ બસ હો, ન જોતો મારે એનો આવો પ્રેમ. બાપની ઉંમરનો છે મારા. એટલે બાપની ઉંમરના હોય તો શું થઈ ગયું? કોઈ પ્રેમ ન કરે? પ્રેમ નથી કરતા. તમારા દેરને છે ને ખાલી ને ખાલી શરીરની ભૂખ છે. હવે એવું ન હોય, પ્રેમ કઈ ઉંમર જોઈને થોડા થતા હશે. બસ તો તમારે કરવો છે ને લગન? તમારા બાપની ઉંમરના વ્યક્તિ હારે તો તમને ખબર પડે. હવે ભાઈ ઈ તું મારા બાપને કેવા જા. હા ઈ વાતે એને હાચી. મને જ્યાં પૈડાવી અહીંયા હું પૈણી ગઈ. આ તારી જેમ આવા લવારા ન કરી અમે. તમને તો સારું જ લાગે ને કે નાની નાજુકલી આ દેરાણી ઘરમાં આવી છે એટલે ના ઉપર વીતતી હોય ને એને ખબર પડે. આ હું ક્યાંક પ્રસંગમાં જાઉં તો મને શરમ આવે. એમાં શું વીતે છે તારા ઉપર? શું વીતે? તને શું? તને મારે દે રોજ મારે છે હે? તું કેટલો કંકાસ કરસ. આ 6 મહિના થઈ ગયા, 6 મહિનાથી તેને હૈખેથી ખાવા પીવા નથી દીધું. એમ? શું એમ? આવી રીતે રહેવાનું હોય? કોઈ એના ધણીએ આવી રીતે રહે? આખો દી બાઈજા જ રાખવાનું? કોઈ દી એના ભેગું ક્યાંય જવાનું નહીં? ક્યાંય પ્રસંગમાં ગઈ તું એના ભેગી? પ્રસંગમાં જઈને શું કરું? હે, શરમની મારું નીચું મોઢું કરીને ફર્યા રાખું? બધા મને પૂછે આવડા મોટા આયરે લગન. મારા પિયરમાં જાઓ ને બધા મને એમ કે અરે તારો ઘરવાળો તો જો તારાથી કેટલો મોટો છે, કેટલો મોટો છે. એ બધાને મને હું જવાબ દેવાના? દઈ દેવાનો હોય જવાબ. હવે તમે એમાં બાપ કાંઈ- દીકરી જેવડા હે એમ? તો પણ આખી જિંદગી તું આમ જ કરીશ? આખી જિંદગી એને રજડતો જ મૂકી દઈશ? રજડતા નથી મૂકા હો. 3 ટાઈમનું ખાવાનું મળે હે.
તો એ તો કૂતરામને મળી જાય. આ તો એમ માનજો આમ રઝળતા ન મૂકી દેવાના હોય ધણીને. તો રજડતા એટલે હું મારા પાલાવે બાંધીને ફરું. પણ આપણે ક્યાંક પ્રસંગમાં તો ભેગા લઈ જવાય કે ન લઈ જવાય અને આપણે જવાય કે ન જવાય આઈ રે. પણ તો હું એમ કહું છું કે તમારા દેર એકલા પ્રસંગમાં જાય તો કઈ વાંધો હોય? વાંધો હોય જ ને. આ અને બધે- બહુ દયા આવતી ને તો તમારે વહી જવાનું. હવે અત્યાર લગી હું તો બધે જાવ જ છું બરાબર. હવે તમારે બેયનો વારો છે. આ બધું તમારે સંભાળવાનું હોય અને હું તો બધું કરું જ છું. હવે તારો વારો છે, તારે સંભાળવાનું હોય. મને ઈ માણસ ગમતો જ નથી. એક નજર ઊંચી કરીને મને એની સામે જોવું નથી ગમતું. નો ગમતો હોય ને તોય ભેગું તો જવાનું જોઈએ, નહીં. રહેવાનું જોઈએ. હવે એની હારે જિંદગી કાઢવાની હોય આપણે. હા, જિંદગી કાઢી લઈશ મળતા મળતા. આ તું શાકનું પૂછવા આવી ને મારે એરાવી લપુ કરવા આવી હતી. શરૂઆત કોણે કરી? મેં કીધું તું તમારા દેરનું નામ મેં લીધું તું. તો હવે તારું કામ કરતી હોય જા, તારું કામ કર. કરતી જ હતી. આખો દી ઓલાય ઉબાડા જ લેવા હોય લે. ચાલ વાહ, હા અહીં આવ. આવો ધીરેજ રાખ. શું કરે છે તું અંદર? રસોડામાં શું કરતા હોય? રસોડામાં તો રસોઈ બનાવવાની હોય. આ તારું મોઢું ચાલુ છે. રસોડામાં હોય ને એટલે મોઢું ચાલુ જ હોય. તમારું કામ શું છે બોલો? બે કામ ચાલુ એમ ને. પછી કે મને અહીંયા દુખે ને અહીંયા દુખે. ખાઈ ખાઈને તો આ જોતો ખરા શરીર કર્યું ઈ. મેં કઈએ કીધું. હવે મૂળ વાત ઉપર આવો ને, જે કહેવાનું કે મારું કામ છે ઘણે. જો મારી વાત સાંભળ. હું એવું વિચારું છું કે આ બેન કદાચ ત્યાં ઈ સુખી નહીં હોય તો એને આપણે અહીંયા લઈ આવી અને બીજા કોઈ સારા છોકરા હારે પરણાઈ દઈએ તો કેમ રહી? તમને ખબર છે ને આ સુખી છે કે દુખી છે? તમે જોયું? રે આ જમાઈનોય ફોન આવી ગયો કે તમારી બેનને તેડી જાવ. હવે એને કંઈક ત્યાં તકલીફ છે તો જ ફોન આવ્યો હોય ને. અને એમાંય પાછા આપણે ત્યાં જઈ આવ્યા. હે બેને ચોખી ના પડી મારે આ રહેવું જ નથી અહીંયા. બેનને રહેવું નથી. આ બેન જેવી બુદ્ધિ ન વપરાય. હા, થોડોક લાંબો વિચાર કરાય. આ બેન ત્યાં છે ને એ બરોબર છે અને કાંઈ એને અહીં લઈ આવવાની જરૂર નથી. તમને ખબર છે ને આપણે એના લગ્ન કેવી રીતે કર્યા? હા એ હું હંધુય જાણું છું પણ હવે ત્યાં દુઃખી તો ન થવા દે ને ભલે ને, પણ તોય બેન તો ખરી ના પડી. એ બેન હંધાઈ ન હોય. તમારે એકને નવી નવાઈની બેન નથી. બેન 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 ઢોયડા જાય. આ એટલું દેણું કરીને એને વરાવ્યા પૈણાવ્યા. હજી દેણું નથી હજી ભરાણું. ત્યાં તો એ પાછું આવવાનું નામ લે અહીંયા. તો હવે એને ત્યાં નથી એને ફાવતું તો પછી કેમ કરવું? હું આવું વિચારું છું તો આપણે એવું લાગે ને તો બેનને અહીંયા તેડી આવી અને ક્યાંક બીજો સારો મૃત્યુ જોઈ ત્યાં પછી પરણાઈ દઈએ. કાંઈ તેડવા બેડવાની નથી. જો સમજાવવાની હોય ને તો ન્યા આપણે બે જાવું અને સમજાવીને અને પાછું આવતું રહેવાનું. હા ગયા તા તો ખરી આપણે અમદાવાદ ગયા તા ને તોય છતાં હું કહીને જ આવ્યો ને. પણ પાછું જવાનું ને હું ક્યાં ના પાડું તમને? પણ લઈ આવવાની વાત તો છે ને મારી સામે કરતા જ નહીં. કેમ તને જોવી નથી ગમતી? એ ઇજ્જત આબરૂ જાય ઘરની. આ બેનું દીકરીઓ જાય આવે અને રેહામણે બેઠી હોય ને પછી થાય છૂટા સેડા. હું રહે તમારા બાપની આબરૂ? બેન બેન જાણે હવા ધોયડા જાય ન્યા બેન મરી નહીં જાય. જબાઈ હાસવે જ છે સારી રીતે. ના આવો સમય છે ને દીવો લઈને ગોતવા જાવ ને તોય નહીં મળે તમારો ડોહો. અરે પણ એને એકબીજાને નથી બનતું તો પછી આ જિંદગી કઈ રીતે કાઢશે? એમ કરો ન્યા જાવ, ન્યા રોકાજો. બેને બને ને એવું કઈ કરજો. જાવ. હવે એ આપણા હાથની તો વાત નથી. તો મૂંગા મરો ને બેહો ને સાનું મના. એક ને એક વાત લઈને બેઠા છે. જાય હોય તે બેન નું આમ છે, બેન નું તેમ છે, બેન નો ફોન આવ્યો તો બેન આમ કહેતી હતી. પછી છે ને બહુ એવું થાય ને તો બેન ના ફોન ન ઉપાડે. કહી દેવે કે હું કામમાં છું એમ કરીને કાપી ન ખાય. તો તે નક્કી કરી લીધું નથી તેડવા જવાની? એમ કરો નોટ ને બોલપેન લઈ આવજો. માં હિંડોળા ઉપર પડ્યા લખી દઉં તમને. જાઓ. સારું બીજું હું તું કે એમ. અરે કા ઊભી થઈ ગઈ? બેસ ને. બેસીને શું કરું? જો નિકિતા, આપણા ગામમાં છે ને એક પાણીપુરી વાળો બહુ પ્રખ્યાત છે. હા હાલ હું તને ત્યાં પાણીપુરી ખાવા લઈ જાઉં. પાણીપુરી ખાવા લઈ જાઓ એટલે આખા ગામની સામે તારી હસી ઉડાડાવું? હે આ જેટલા લોકો નથી ખબર ને એટલા લોકોને ખબર પડે કે મારા લગ્ન એક મારા બાપની ઉંમરના વ્યક્તિ હારે થયા છે જેના માથામાં વાળે નથી. બધાને ખબર જ છે કે તારા લગ્ન મારી હારે થયા છે. તો નો આવું હોય તો ના પાડી દે. તો ના જ પાડું છું ને. 575 વાર હર વખતે તમને ના પાડી છે કે મને તમારી સાથે આ દરવાજાની બહાર પગ મૂકવામાં રસ નથી. તોય તમને સમજાતું તો છે નહીં. હું તો તમને ન્યા સુધી કહું છું કે મહેરબાની કરીને તમે આ ઓરડામાં ન આવતા જાઓ. પણ તોય તમારે હાયલું આવવું હોય. તને એવું લાગતું હોય કે હું તારા ઓરડામાં ના આવું તો આજથી નહીં આવું.
ન ચાલતા. આવું તમે રોજે કહો છો, પણ નાકતાની જેમ નાક કાપીને દોડ્યા આવો છો. બધી ખબર પડે છે. નાની છું એનો મતલબ એમ નથી કે હું બેવકૂફ છું. તમારા હરેક ઈરાદા મને ખબર છે કે તમે મને કેવી રીતે ભોળવવા માંગો છો ને શું કરવા માંગો છો. છે તો તમને એની જ ભૂખ ને. એટલે તું કહેવા શું માંગે? એટલે કહેવા ઈ માંગુ છું કે નાક શરમ તો તમારે છે જ નહીં. એક બાયડી મરી ગઈ તો બીજી ગોતી લીધી. આવડી ઉંમરે તમને હજી પરણવાના અભરખા ગયા નહીં હે? અરે આવડી ઉંમરે માણસને છે ને સંસાર મૂકી દેવાનું મન થાય. આ સંસારની માયાથી માણસ દૂર થાય, પણ નહીં, તમારે તો સંસાર માંડવો તો પાછો. જો મારી કોઈ ઈચ્છા નહોતી તારી સાથે લગ્ન કરવાની, પણ અમારા ઘરવાળાના દબાણને કારણે મારે ફરી લગ્ન કરવા પડ્યા. બસ કરો. આ બધું છે ને મારી સામે ન બોલ. ઘરવાળાનું દબાણ ને પુરુષને કોઈ દિવસ કોઈ દબાવી જ ન શકે, બરાબર? કોઈ તમને મજબૂર ના કરી શકે. તમને હરખ હતો. અરે તને હું પસંદ નહોતો તો તારે મને પહેલા કહી દેવું હતું ને. પહેલા તારા ભાઈ ભાભીને કહેવું હતું ને કે મને 1000 વાર ના પાડી. કેટલી વાર? 1001મી વાર ના પાડી, પણ છતાં બાપ વગરની દીકરી છું. મજબૂરીમાં મારે પરણવું પડ્યું તમારી હારે. બાકી જો મારું હાલતું હોત ને તો હું મરવાનું પસંદ કરત, પણ તમારી હારે ફેરા તો નો જ ફરત. જો નિકિતા, તને મારા ઉપર વધારે ગુસ્સો આવે છે ને, પણ આ ગુસ્સો છે ને થોડો ઓછો કરજે, કારણ કે ગુસ્સો તારા શરીર માટે સારું નથી. બસ મારી ચિંતા તમે ન કરો ને તો સારી વાત છે. નિકિતા, હું તને ખુશ જોવા માંગુ છું, અને તું હંમેશા મારી સાથે ઝઘડા કરવાના મૂડમાં હોય છે. આજીવનની વસ્તુ શક્ય નથી. તમારી હારે જ્યારે હું મેં ફેરા ફર્યા ને ત્યારે મારી ખુશી ઈ અગ્નિમાં હોમાઈ ગઈ હતી. એટલે ઈ તો તમે ભૂલી જાઓ કે આજીવન તમારી હારે લગ્ન જીવનમાં રહીને ખુશ રહીશ. હવે જો તું મારી સાથે રહેવા જ ન માંગતી હોય ને તો હું પણ મારો રસ્તો કરી લઈશ. જે કરવો એ કરો, પણ નીકળો અહીંથી. મારી સામે આવો માં ઠીક છે. તો એ નકટાની જેમ આયા નહીં બેઠા રહે. ભાભી, જીતને તમે જોયા કે તમને કઈ ગયા હે કે? પણ તારે શું છે? ઈ જ્યાં ગયા હોય ન્યા. ભાભી, એ હવારના ગયા હે. ફોન એનો બંધ આવે. મને કઈ ખબર નથી ક્યાં ગયા ક્યાં નહીં. લે બોલ. ઓમ તો ઓલાને 70 વાર કહી દે કે ભાઈ તારું મોઢું મને બતાવતો નહીં, મારી સામે આવતો નહીં, અને હવે ઓલો નથી તો આ પીલુડા પાડીને એને ગોતવા નીકળી છે. ભાઈ જ્યાં ગયો હોય ત્યાં તારું કામ કરીને જાને. પણ આવું ક્યારેય થયું નથી. એ ઘરની બહાર પગ મૂકે ને તો મને કહીને છે, હું એના યારે ગમે એટલી બાયધી હોય, ગમે એવા કહણ બોલી હોય ને તો મને કીધા વગર ના જાય નહીં. હજી કીધા વગર ના ગયા છે તો મારાથી જીરવાતું નથી. દીમાં 10 વાર બેયને બાજવું હે, અને હવે ખોટું આવું દુખી થાવું તો બાઈજા પેલા વિચાર કરતી હોય તો કઈ નહીં જાય. ઓલો હવે કંટાળી ગયો હોય તારાથી. હા, હું તો નો ગયો. હવે ઓલો હતો બિચારો હે, કઈ થાકી ગયો. હું તને કેટલું પ્રેમ કરું છું, ઓલો ન હોય એવી વસ્તુ લઈ આવે, બધુંય તારું આટલું ધ્યાન રાખે, પણ ઓલાને કોઈ દી કઈ હરખી રીતે બિચારાને જવાબ જ ન દે. થઈ ગઈ ભૂલ મારાથી. એક કામ કરો ને, તમે કોક કયો ને. પણ ફોન કરને, એમાં આટલી બધી શું ફોન કરી લેવાય? હવે એમાં આટલી બધું મને શું કામ ને તું ઓલું હુડીએ ચડાવસ ખોટી ફોન કરી લે જા. ફોન બંધ આવે હે. હવાની ફોન કરું એટલે તો અટણ તમાર પાસે આવી. ફોને સ્વિચ ઓફ કરી નાખ્યો. આથી કંટાળી ગયો હશે એટલે ફોને સ્વિચ ઓફ કરી નાખ્યો હશે. બીજું તો શું કરે ઈ? ભાભી, વરી તું એમાંય બાઈજા રાખ. ઓલો ક્યાંક ગયો હોય ને તું શાંતિ લેવા દે એમ નથી એને. ભાભી, હું કોઈ દી હવે તમારા દેરને કઈ નહીં કહું. ખાલી એ એક કામ કરી દો ને, ગામના કોક છોકરાને કહ્યો ને એને ક્યાંકથી ગોતી આવે. હવે હું કાંઈ કોઈ નથી ગોતી, અને તારે જોવું હોય ને તો તારે ગોતવા જવાનું હો. એવા અમે અહીંયા કઈ નોકરા નથી નોંધાવ્યા કાંઈ કે આખો દી તમારી બેની વાહે જ ફરી. એક તો આખો દિવસ સવારના પોરમાં ઉઠો તો ઈ જ લપ તમારા બેની ધડબડાટી સાંભળવાની. રાઈતે હુવા ન દ્યો, અવાજ જ આવતો હોય, 2 જણા બાજતા જ હોય. ના ભાભી, 2 જણા નહીં, હું એકલી. હા, તો પછી કોક દીક પ્રેમથી એને બોલાવ્યો હોત તો અત્યારે તને કઈ નહીં ગયો હોત, અને ક્યાંય ન ગયો, આજુબાજુ ગામમાં ગયો હશે. ભાઈ આવી જાહે. પણ આવું કોઈ દી કર્યું નથી ને એટલે. ભાઈ બધુંય કઈ રોજ થોડું થાય. ગમે તે વસ્તુ કોક દીક જ થાય. કોક દીક જ માણસ મરે, કઈ રોજ તો કોઈ મરે ને. એવું બોલો મકે મરે. ભગવાન ન કરે કે ને કઈ થઈ જાય.
ભાઈ હવે એને કાંઈ નહીં થાય. હું તો એમને એમ વાત કરું છું. તું શું કામ આટલું બધું માથે લેસ ને આવું બધું વિચારસ? અને હવે શું કામ આવી ઉપાધિ કરસ? હે આ 6 મહિના થઈ ગયા. 6 મહિના થયા, કોઈ દીતે શાંતિ લીધી નહીં, કોઈને લેવાય ન દીધી. 6 મહિના સુધી ઓલાના લોહી પીધા, એની એરે બાયધા રાખી. ભૂલ થઈ ગઈ મારી. આવી રીતે કોઈ ન કરે. માણા થવાય માણા. નો સમજાણું ભાભી. હવે ભાઈ મેં કેટલી વાર સમજાવી. તને કોઈ સમજાવવા વાળું હોય તો કે મને કોઈ સમજાવવા વાળું નથી. આ સમજાવી નહીં થાય કી. અને તને કોઈને સમજાવવાની ક્યાં જરૂર પડે? એટલી તો ખબર પડે ને કે એ આપણો ધણી હોય તો ધણી એરે બે શબ્દો આપણે કંઈક પ્રેમથી બોલી, કંઈક વાતચીત કરી. વાંધો તો બધાયને હોય. અમને અમારા ધણીથી વાંધો છે તોય અમે આટલો ટાઈમ કાઢી નાખ્યો ને એના વગરની રહું છું. એ શહેરમાં રહીએ છે તો અહીંયા રહું છું ને હું. તારી જેમ હમણાં ઘર મૂકીને વહી જાઉં તો? ઘર મૂકી હું હવે ક્યારેય ક્યાંય નહીં જાઉં. પણ તું નો જા, ઓલો તો વયો ગયો ને. હવે રોવસ તારે ગોતો હોય ને તું ગોતવા જા ને. મારી પાસે તો તું આવતી જ નહીં, નામ લેતી ને. અને ઈ આવે ને તોય મારી પાસે નામ ન લેતી. સમજી ગઈ? હાલ જા. હજી નો આવ્યા. સવારની સાંજ થઈ પણ આને ઘરે આવવાની ખબર નથી પડતી. અત્યાર સુધી ઘરે હતા તો જાતા નહોતા, અને આજે ગયા છે તો આવતા નથી. પણ આમાં ભૂલે ક્યાંક મારી જ છે. હું એ માણસને ક્યારેય સમજી જ ન શકી. આજે જ્યારે આ ઘરમાં એકલી મૂકીને ગયા ને તો ખબર પડે છે કે એ હતા તો શું હતું. ક્યાં ગોતીશ હવે હું એને? આજ આટલા સમય પછી એના વગર મને આ ઘર તો શું, મારી જિંદગી સૂની લાગે છે. શું કામ મેં આવડી મોટી ભૂલ કરી? એ માણસ મારી પાસેથી ખાલી પ્રેમ જ ઈચ્છતો હતો ને. અરે એ એના હકનો હતો, પણ મારાથી જી નથી. હવે ગમે એટલો અફસોસ થાય, હું શું કરું? આજ સુધી એને મને એકલી ક્યાંય જવા આવવા નથી દીધી. આજ ડેલીની બહાર પગ મૂકીને હું જઈશ ક્યાં? નિકિતા, તારે જે કરવું પડે એ તો કર, પણ તારે હવે એને ગોતવા પડશે. હવે આ સંબંધને તારે જ સુધારવો પડશે. ક્યાં ગયા છે? ઋષિ એ કરવો હતો ને તે જીતને જોયા મારા ઘરવાળાને? જીતભાઈ ને? ના એને તો કાલને નથી જોયા. કાલમાં ચોરે જોયા હતા, ચોરે બેઠા હતા. ક્યાં ગયા છે? મળતા નથી અટાણ. તને કઈ દેખે ને તો તું મને કહેજે ને. વાંધો ને, હું કહી તમને. કે છું તું? શું કરતા હતા અહીંયા? ઊભો તો. ઘર મૂકીને કેમ નીકળ્યા? જો નિકિતા, એ ઘરમાં તો હું તને જોવો નહોતો ગમતો ને, એટલા માટે એ ઘર હું તને સોંપી અને મારી રીતે નીકળી ગયો. મારી રીતે નીકળી ગયો એટલે મન થાય એમ કરવાનું? હે, આગળ પાછળ કોઈનો વિચાર નહીં કરવાનો કે ઘરની બહાર નીકળશો તો ઓલી ઘરમાં એકલી શું કરશે? કોના ભરોસે હું આવી હતી અહીંયા? જવાબ આપો. નિકિતા, જો મેં વિચાર્યું કે હંમેશા તારી ખુશી એ મારી ખુશી. હા, હું તારી સામે ન હોય એમાં તને વધારે ખુશી મળતી હતી ને? હા, મળતી હતી. તો એટલા માટે હું ઘર છોડીને નીકળી ગયો. તું પણ ખુશ અને હું પણ ખુશ.
અત્યાર સુધી મને એમ લાગતું હતું કે નાની હું છું, પણ આજ ખબર પડી કે સૌથી નાના તો તમે છો. હા, હતી મારી ખુશી કે તમે છે ને મારાથી દૂર રહ્યું, પણ સાચું કહું જીત, જ્યારે તમે ઘર મૂક્યું ને ત્યારે મને સમજાણું કે તમારી વેલ્યુ મારા જીવનમાં શું છે. તમારા વગર એ ઘરમાં રહીને હું શું કરીશ? તમને ખબર છે, અત્યાર સુધી મને એમ હતું કે અમારા ભાઈ ભાભીએ મારાથી 2 ગણી ઉંમરના વ્યક્તિએ મને પરણાવી, એટલે મારી જિંદગી ધૂળ થઈ ગઈ. મને એમ હતું કે તમને ખાલી મારા શરીરથી જ મતલબ છે, મારી સાથે લાગણી પ્રેમ કંઈ નથી. તમારા ને મારા વિચાર નથી મળતા, તમારા ને મારી ઉંમરમાં બહુ તફાવત છે. કેટલું વિચાર્યું. સાચું કહું જીત, જ્યારે તમે ઘર મૂકીને ગયા ને ત્યારે મને સમજાણું કે મારા જીવનમાં તમારી કેટલી કિંમત છે. અને હવે મને સમજાણું, મને અત્યાર સુધી એમ હતું કે તમારા ને મારી ઉંમર વચ્ચે આટલો મોટો તફાવત છે તો હું ક્યારે તમારી હારે ખુશ નહીં રહી શકું. પણ તમારા પ્રેમને ન સમજી. મેં આટલી વાર ઝઘડા કર્યા, ન બોલવાના શબ્દ બોલ્યા, પણ તમે એકવાર મારી હારે તોછડું વર્તન ન કર્યું. અહીંયા સાબિત થયું કે તમે મને કેટલો પ્રેમ કરો છો. જો નિકિતા, માણસની કદર ત્યારે જ થાય જ્યારે માણસ આપણાથી દૂર જાય. બાકી સાથે હોય ને ત્યાં સુધી એની કદર નથી થતી. અને આમ પણ મેં તને પ્રેમ કર્યો હતો, તારા શરીરને નહીં. જીત, મને સમજાઈ ગયું ને કે એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી કે મેં તમારા પ્રેમને શરીરના સુખ હારે સરખાવ્યો. અને કદાચ તમે મારી પાસેથી એક પતિ હોવાનો હક માંગ્યો તો તેમાં ખોટું શું હતું? પણ હું નાદાન નથી. પણ નિકિતા, તું એ સમજવા તૈયાર નહોતી ને કે હું તારો પતિ છું. તને તો એમ હતું કે આ મારી બાપની ઉંમરનો છોકરો મારો પતિ કઈ રીતે બને. પણ નિકિતા, એ વાત કેમ ભૂલે છે કે પ્રેમને અને ઉંમરને કઈ લેવા દેવા નથી હોતું. હવે આપણા સંજોગો એવા ભેગા થયા કે મારા લગ્ન તારી સાથે થયા, તેનો મતલબ એ તો નથી ને કે તું મને તરસોડે, તું મને ધિક્કારે, તું મને નફરત કરે. નિકિતા, મારી જ્યારે પહેલી પત્ની ગુજરી ગઈ ને ત્યાર પછી તો મને એવું લાગ્યું કે જાણે મારું જીવન પૂરું થઈ ગયું અને મેં જીવવાનું પણ છોડી દીધું હતું. અને ધીરે ધીરે સમય વીતતો ગયો અને ફરી પાછા તારી સાથે લગ્ન થયા અને એક જીવવાની આશા જાગી. પણ જ્યારે તું પરણીને ઘેરે આવીને ત્યારે તારું વર્તન જોઈને મને એવું લાગ્યું કે આ મેં બહુ ખોટું કર્યું છે અને પાછું મારું જીવતર પૂરું થઈ ગયું એવું સમજી અને હું બહુ દુઃખી થયો. જીત, તમારું જીવતર પૂરું નથી થયું. મારી ભૂલ હતી કે મેં મારા જીવનમાં તમને જગ્યા જ ના આપી. તમે આટલો મને પ્રેમ કર્યો છતાંય હું ન સમજી શકી. હવે જે થયું એ બધી વાત ભૂલીને આપણે ઘરે જઈએ. હવે તો આ બાળો ચાલ.